જંબુસર તાલુકા હેલ્થ કચેરી ખાતે આશા અને પિયર એજ્યુકેટરની તાલીમ યોજાઈ. રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જંબુસર તાલુકાના આશરે 600 બાળકોને 14 તબક્કામાં ટ્રેનિંગ આપવામાં આવશે. જે અંતર્ગત આજરોજ બપોરે 12 કલાકે તાલુકા હેલ્થ ઓફિસ ખાતે કાવી પીએચસીના 15થી 19 વર્ષના બાળકોની પિયર એજ્યુકેટર તરીકે THO ડૉક્ટર ઓમકારનાથ દેસાઈના માર્ગદર્શન હેઠળ ડૉક્ટર ઇમરાન, ડૉક્ટર વર્મા તથા CHO અર્પિતા જાદવ સહિતના ટ્રેનર દ્વારા બાળકો તથા આશા બહેનોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. જેમાં બાળકોમાં વધતી ઉંમરે થતા શારીરિક ફેરફાર, પોષણને લગતી સમસ્યાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. આ સહિત હિંસાનો પ્રતિરોધ કરવો. ભારતનું સંવિધાન દેશના તમામ બાળકોને 6 મૂળભૂત અધિકારો આપે છે. મારા અધિકારો અને મળવાપાત્ર લાભ અંગે જણાવ્યું તથા આરોગ્ય અને પર્યાવરણ સહિતની જાગૃતિ કેળવવા પ્રશિક્ષણ વર્ગમાં મોટી સંખ્યામાં બાળકો, આશા બહેનો હાજર રહ્યા હતા. ડૉક્ટર ઓમકારનાથ દેસાઈ, તાલુકા હેલ્થ ઓફિસર જંબુસર ખાતે કિશોર કિશોરીઓને 14 से 19 વર્ષને બાળકોને પિયર એડ્યુકેટર માટે તાલીમ રાખવામાં આવે છે. આ તાલીમ કે અંતર્ગત આશરે 600 બાળકોને કિશોર किशोरियों तालीम देवामें आपसे आ तालीम के अंतर्गत वृद्धि, पोषण, प्रजनन से लगती समस्याओं, समाज में बालकों ने जो किशोर किशोरी मूंझवण થાય છે आने बारे में समझवन આપવામાં आपसे प्रजनन तंत्र से लगती समस्याओं के बारे में सिखाओ में आपसे